નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે છાપરા વિસ્તારમાં એક હતું રાજ કરનારા અને એમના પત્ની પણ ચોક્કસ રાજકારણમાં એક્ટિવ હતા, ગઈ વખતે નગરસેવિકા હતા એવા રાકેશભાઈને ટિકિટ આપી છે. રાકેશભાઈ, ભાજપમાં બહુ નાટ્ય ખેંચ હતી, કેવી રીતે ટિકિટ મળી ગઈ? કાર્યકર્તાની કાર્યશૈલીને અને કાર્યના લીધે પાર્ટી જોઈ વિચારીને ટિકિટ આપે છે. તમે છાપરામાં સરપંચ હતા, છાપરામાં કોઈ તલાટીને નહીં ગાંઠા, કોઈને કઈ નહીં ગાંઠા, મન ફાવે તેમ તમે રાજ કર્યું, મન ફાવે તેમ છાપરામાં રોડો બનાવ્યા અને રોડો બનાવીને તોડ્યા અને પાછા કઈ એમાંય કઈ બધા આક્ષેપો લાગ્યા, પછી તમને સાઈડ પર મૂકીને તમે તમારા પત્નીને આગળ કર્યા, પત્નીએ થોડાક વખત રાજ કર્યું, પછી પાછું અમારા છાપરા વિસ્તારમાં પાછું ખુદકામ કર્યું અને પાછા તમે ટિકિટ માંગી. કેવી રીતે મળી જતી? ચાવી શું છે? ના, વિકાસના કાર્ય વ્યવસ્થિત કરવા માટે વ્યવસ્થિત કાર્યક્રમ ચાલતો જ હોય છે ને પાર્ટી બધું જોઈ વિચારીને જ ટિકિટ આપે છે. પાર્ટીમાં તો ટિકિટ બધા બહુ માંગી, એટલે એવું માને કે તમારી સાથે બીજાને ટિકિટ નહીં મળે, એ લોકોએ કામ જ નહીં કર્યું? ના, એવું કઈ નથી. તો જો એ લોકો વિચારે કે ભાઈ વહીવટી રીતે નોલેજબલ માણસ હોય ને વ્યવસ્થિત હોય, કાર્યક્રમ વ્યવસ્થિત કરતો હોય તો તેનું પણ ટિકિટ આપે છે. બધાને કામ કરે છે, દરેક કાર્યક્રમ વારાફરતી વારો આવે જ છે. એટલે તમે તો કઈ સરકારી કોન્ટ્રાક્ટર બી હતા કે ડામર બધા બહુ પાથરતા હતા, હવે પાથરો કે બંધ કરીને? ના, એ વાત ખોટી. ડામર રોડના કામ આપણે કર્યા જ નથી. તો શું કરતા હતા સરકારી કોન્ટ્રાક્ટર? આપણે કોન્ટ્રાક્ટરમાં કઈ નહીં, આપણે લોકનો એક કોન્ટ્રાક્ટર જ કામ કરતા, આપણે કામ બહુ ઓછા કરતા. સરકારી કરતા હતા ને કઈ? હા, એ તો હું તાલુકામાં બીજા ગામમાં કરતો હતો. અરે બીજા ગામમાં કરતા હતા ખરા? તમારા વિસ્તારના જલાલપુરમાં આવો ને, તમારા હાંસાપુર છાપરા પહેલા આપણા નવસારી વિધાનસભા તમારા વિસ્તારના એટલે તમારા ભાજપના જે ધારાસભ્ય એવું કીધું હતું કે કોન્ટ્રાક્ટરો 4% કમિશન આપે, તમે કેટલા ટકા આપતા હતા? એવું નથી. પાર્ટીની પ્રણાલી પ્રમાણે જે ચાલતું હોય એ પ્રમાણે વ્યવસ્થિત કામ કરતા હોય, એવું કઈ વાત નથી. કેટલા ટકા આપતા હતા? પેલા 4% કે 2% કે 3%? ના, એવું કઈ નથી. પાર્ટી ફંડ આપતા હતા ને તમે? એવું કઈ તમારા ધારાસભ્ય બોલતા, હું નથી બોલતો ભાઈ, જો હું બોલું તો ખબર છે. એ ધારાસભ્ય પાસે સવાલ કરીએ, જવાબ મળી શકે. મેં તો તમે કોન્ટ્રાક્ટરને પૂછ્યું, તમે નતા આપતા? કારણ કે ભાજપમાં હતા તમે પાસે નહીં લેતા હતા, એવું હતું? રાકેશભાઈ, નવો વિસ્તાર આવ્યો, તમારા વિસ્તાર પહેલા મહાનગરપાલિકામાં એક આવ્યા, તમે તમારા પત્નીને અજમાવ્યા, 2.5 વર્ષ સુધી તમારા પત્ની હતા ને નગરસેવિકા. સાચો ભાઈ, બતાવી દો આ ચહેરો, જો આ બધા જોઈ લેજો. આ ચહેરો હતો, આ નગરપાલિકામાં 2.5 વર્ષ એમને ખુરશીઓમાં બેઠા, આવ્યા ગયા અને મિટિંગો કરી અને પછી હવે એમના વતી હવે એમના વર આવ્યા. સાહેબ, તમારે એક જ ઘરમાં તમને રાખ્યા, હવે અમારે ત્યાં નહીં આવ્યા નર અને આવ્યા વર, એટલે પાણી નહીં આવ્યું ને વર આવી ગયા. આવી જાય. કામ ચાલુ છે, જીવીડીસી વાળાની પ્રોસેસ, પાઇપલાઇનની કામ ચાલુ છે, ટાંકી બી બની રહી છે જાસાપુરમાં, એટલે હવે ઓલરેડી બધાના ઘરે ઘરે પાણી આવી જશે ને ઓલરેડી પહેલાં જે રીતની સગવડ હતી એ બી ચાલુ છે. પાણી અમારે પંચાયત ને નગરપાલિકા અમારું જે હતું પાણીની સગવડ એ વ્યવસ્થિત ચાલતી જ હતી. રાકેશભાઈ, મારા ત્યાં છે ને તમારા છાપરામાં એક છોકરો મારો ફ્રેન્ડ રહે છે, એનો છોકરો છે ને પરણવાનો, એટલે મેં કીધું કે તારા છોકરો લગ્ન કરવાનો. જીતુભાઈ, મારા તો એમ કે છોકરો આવી જવાનો એમ કે, એટલે મેં કીધું કેવી રીતે? તો કે મારો છોકરો લગ્ન કરશે, પછી એના ત્યાં છોકરો આવશે તો ખરો જ ને એમ કે. સાહેબ, એ 40 વર્ષનો થયો, હજુ પરણ્યો જ નહીં, છોકરો થયો આવ્યો, તમે પાણીની વાતો કરો, યોજના બની, પાણી ક્યારે આવશે એમને કેવું ને? હવે થોડાક 6-1 મહિના માટે યોજના પર આ ઓલરેડી ગાંધીનગરની જીવીડીસી યોજના છે, એ કમ્પ્લીટ થાય એટલે ચાલુ થઈ જશે પાણી. સાહેબ, તો તમે અત્યાર સુધી જે છાપરામાં સરપંચ હતા, પછી તાલુકા પંચાયતમાં બેન પ્રમુખ બન્યા, તો તમને ખબર નહીં પડી કે મારે છાપરા પાણી લાવવાનું? નહીં, અમારે ઓલરેડી પાણી ચાલુ જ છે. કોઈ કહે કે અમારે તો પાણી ન આવતું, એવું તો બનાવું. ગટરની પાણીની ગટર મળી તો પંચાયતથી ડ્રેનેજ લાઈનથી મારીને ગટરથી મારી પાણીની બધી સગવડ તો પૂરી. રસ્તામાં ગલીમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા અને પછી દિવાલ હજુ બી તૂટતી નથી. કેમ કરવું આવું બધું? તમે જ ચલાવ્યું, બીજા કોઈ ભાજપના નહીં, તમે તમારું જ પરિવારે રાજ કર્યું અને તોય છાપરાનો વિકાસ નહીં થયો. નુડાનો જેનાથી નુડા જે આવી ગયો તે દિવસથી અમે કોઈ જાતનું ગેરકાયદેસર બાંધકામ કોઈ જગ્યાએ કરાવ્યું બી નથી ને કર્યું બી નથી. નુડા પેલા કરતા હતા? ના, ત્યાં બી જે પરમિશન તમે એવું કહે છો નુડા પછી નથી કરતા? પેલા ડાયરેક્ટલી ત્યાંથી જે પરમિશન પ્રમાણે જે માર્જિન છોડવાના એ પ્રમાણે જ કામ થાય. ક્યાં છોડાયા છે? તમે તો કેટલાને આકારણી કરી આપી છે? ના, જે રેગ્યુલર જે ચાવ હોય તે તમારા તને એક તલાટી મને કહેતો હતો કે આકારણી કરવા સરપંચને પૂછવું, સરપંચ કે વ્યવહાર થાય તો આકારણી કરું. ના, એવું કઈ નથી, વાત ખોટી છે. હવે સાહેબ, બધું તો એમ જ કે ખોટું છે. હવે તમારે જે કર્યું તે હવે સારું શું કરશું? ગામના વિકાસ માટે જે કંઈ આગળ હવે જે કંઈ બાકી જે કામ છે એ અમે પૂર્ણ કરીશું. ચોક્કસ. તો સાહેબ, આટલા વર્ષથી તમારી ભાજપની સત્તા,
તમે આટલા વખતે સત્તા આપો, હજુ કામ બાકી, તો પૂરું ક્યારે થશે સાહેબ? એ મને કેવું. કામ તો already સગવડ તો બધાને મળી છે, પણ એમાં ઓર વધારે અપગ્રેડ કરવા માટે આપણે કામ રાકેશભાઈ ક્યાં મળી છે? નથી પાણી, નથી ગટર, રસ્તા, અમને 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 અમારે ત્યાં સફાઈ વાળા નથી આવતા, કચરો લેવાય નથી આવતા યાર, કેમ કરવું અમે? આ તો એવું છે કે અમારે ગામનો કચરો બધો જે હતો તમે બધો વોર્ડ નંબર 12 માં તો રેગ્યુલર બધી વસ્તુ આવતી છે. ઓલરેડી અમારી તો ડ્રેનેજ લાઈન થી માની પંચાયતની સમયથી અમારે તો બધી સગવડ છે. કચરો ઉઘરાવવાની બી તે પંચાયત વખતની સગવડ તો છે, કાગળ પર પણ આવતો ના નહીં આવે. બધા કોઈ એમ કે અમારે ત્યાં નથી આવતો, તો આપણે સાહેબ આજે અત્યારે જે તમને વિડીયો બતાવો, તમારા કેટલા વિસ્તારમાં કચરા ઢગલા? હા બતાવો. ચોક્કસ પાછા આવશો? ચોક્કસ 100%. જો આમ તો એમની જગ્યાએ અત્યારે મારે 2.5 વર્ષ સુધી હસુમતીબેનને પૂછવું જોઈએ કે 2.5 વર્ષમાં કર્યું હું, ઉકાળ્યું શું. પણ હવે મેં કીધું તેમ કે ઘરે નળ ના આવ્યા પણ આવી ગયા, હવે સત્તામાં પાછા વર. તો આશા રાખીએ જ્યારે એમને ટિકિટ મળે ત્યારે, હવે ટિકિટ મળી જ ગઈ છે, જીતશે પણ, કદાચ આપણે બધા મત બી આપીશું, જીતશે તો ચોક્કસ આપના સપના સાકાર થશે. કારણ કે મેં કીધું તેમ આપને બતાવે છે જીયુડીસી આવ્યું ને આ આવ્યું ને તે આવ્યું ને, શું આવ્યું એ અમને નસ નથી. અમને તમારા ઘેર પાણી આવવું જોઈએ, અમારા ઘેર સફાઈ કામદાર આવીને કચરો ઉઠાવી જવો જોઈએ. અમને કોઈ રસ નથી કોણ નેતા હોય, પણ ચોક્કસ આશા રાખું જ્યારે હવે સેવા કરવા નીકળે છે. હા, મને યાદ આવી ગયું, આ સેવક ને મેવા બે ભેગું થશે, તો તમે સેવા કરવા નીકળે મેવા લેવા નીકળે? સેવા. હવે અમને તો પૂરેપૂરો અનુભવ, સેવાનો અનુભવ જ છે કે સેવા કરવા. એટલે સેવાનો ધંધો હતો તમારે? ના ધંધો તો હોય નહીં, સેવામાં કઈ આવે જ નહીં. આ તો મને વિચાર આવે એટલે પૂછી લઉં. તો હજુ થોડુંક રાકેશભાઈ ને અત્યારે ચૂંટાવા દઈએ, તો બધા મત આપશો તો કેવા ઉમેદવારને મત આપશો એ નિશ્ચિત કરવા માટે હું આ પરિચય લઉં છું. મારે રાકેશભાઈ સાથે કોઈ દુશ્મની નથી. હસુમતીબેન પાસે તો મારે મેમ્બરશીપના પૈસા લેવાના બાકી છે હજુ, કે આપી દીધા. મારા સાઈ ગ્રુપ ફેમિલી ફંડ ક્લબમાં એમના મારા મેમ્બર પણ છે. ના બને તો બળજબરીથી બનાવી દઉં છું, અને ચોક્કસ એ રીતે હું પણ ચલાવું છું મારો કારોબાર. પણ જોતા રહો આ જ રીતે, જે છે સાચું કહેવું પડે ભાઈ મારે બી. હા, પછી કેમ રાકેશની કેમ શરમ આવી, તો તમને કીધું આટલી શરમ ન રહે યાર, કારણ વર્ષે 4-5 હજાર રૂપિયાના મેમ્બરશીપમાં લેતો હોઉં છું. એટલે ચોક્કસ ફરી મળીશું આ જ રીતે.